જીપીએસસી દ્વારા જે એક એલિજિબલ કેન્ડિડેટ છે એમનું લિસ્ટ જાહેર કર્યું છે. જે અહીંયા લિસ્ટ આપવામાં આવેલું છે જે એલિજિબલ કેન્ડિડેટ છે એ ઇન્ટરવ્યૂ માટે એક લિસ્ટ, જો એલિજિબલ કેન્ડિડેટ માટેની લિસ્ટ અહીંયા તમે જાહેર કરેલું છે એ અહીંયા આપણે હવે જોઈશું. તો જે પોસ્ટનું નામ છે એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તકની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ક્લાસ 2 ની જગ્યાએ ભરતી કરવા માટે જે જાહેરાત ક્રમાંક હતી 116 2025-26 ના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની તારીખ 10/5/2026 તથા સંબંધિત વિષયની તારીખ 15/3/2026 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે ઉપર વંચાયેલ લીધેલ યાદીથી અરજી ચકાસણીને પાત્ર 53 ઉમેદવારોના બેઠક નંબરોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. આ ઉમેદવારોની અરજીઓને ચકાસણીને અંતે નીચે મુજબ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની અંતિમ પરિસ્થિતિ જાહેર કરવામાં આવે છે. તો પ્રાથમિક કસોટી તથા અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોને સંબંધિત વિષયના બેઠક નંબર અહીંયા ટોટલ આપેલા છે. એ ટોટલ 42 જે ઉમેદવારો છે એમના બેઠક નંબર અહીંયા આપેલા છે. એમને પ્રાથમિક કસોટી તથા એમની અરજીઓને ચકાસણીને અંતે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવેલા છે. તો જે ઉમેદવારોના રોલ નંબર આમાં આવતા હોય એ લોકોને ત્યાં પોતાને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. તો અહીંયા તમે ટોટલ 42 ઉમેદવારોની લિસ્ટ જાહેર કર્યું છે, તમે રોલ નંબર પ્રમાણે જોઈ શકો છો. ટોટલ 53 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, એમાંથી 42 ની અહીંયા તમે જોઈ શકો છો યાદી પ્રસિદ્ધ કરેલી છે. એમની અરજીઓને ચકાસણીને 53 માંથી 42 ની યાદી જાહેર કરી છે. અને જે બાકીના જે 11 છે એ મુલાકાત માટે પાત્ર નથી. તો નીચે દર્શાવેલ સંબંધિત વિષયના બેઠક નંબર પરના ઉમેદવારો આયોગ દ્વારા રૂબરૂ મુલાકાત માટે નિયત કરેલી લાયકી ધોરણ ધરાવતા ન હોય અને અથવા જાહેરાતોની જોગવાઈઓ પૂર્ણ કરતા ન હોય રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી. તો આ 11 જે ઉમેદવારો છે એ મુલાકાત માટે ઇન્ટરવ્યુની મુલાકાત માટે પાત્ર નથી અને જે આ 42 ઉમેદવારો છે એમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો. તમે જોશો અહીંયા જે પોસ્ટનું નામ હતું એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ક્લાસ 2 ની જગ્યા હતી, એના માટે ઇન્ટરવ્યુ માટે જે લિસ્ટ બહાર પાડ્યું છે એમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.